લેવો કાયદેસર લેવાનો બદલો વડી લેવામાં આવશે જ વડી કાયદેસર આવશે ચલો મારી દેવાનું વગર આપણે ચલો મારી દે એ ભાઈ તો પછી ડોન થઈ જાય આખા ગામમાં લીવરાવી તો પછી કેટલી વગલી કાચી હતી આપણે મારે કોને મારે ભાઈ કડવાઈ અમન હવે પેલો કાળો દેવો પણ પૈસા આયા ત્યારથી તમે બહુ કૂદ્યું એ વાત સાચી તમારી લેડો આપણે કામ કરશો હું અને અલમુલભાઈ બે જઈએ કાળું પાન અને તમે બે જો કડવા પાન બરોબર ને કમ્પ્લીટ બોલો બોલો અમે કાળું પાન જઈએ બરોબર તમે કડવા પણ માર ખાય ને અને અમે કાળું પણ માર ખાય બે અલગ અલગ જગ્યાએ જાવ તું બે સારું અને એવો વિચાર કરવાનો ને કદી તાકી ના કઈ એના એવા જોઈને એકબીજા હું તાકી ના એવું કરવાનું બરોબર ને વિચાર કરજે આની મમ્મી ના વચ્ચે હા જો ખાતા આ કાળો ભાઈ તો જો હું જઉં બજારમાં આવું બધે બધે ખાઈ તમારા માટે લેતા આવજો. એટલે ખાઈને મારા માટે કોઈ લાવતો નહીં લેટવો મારે મને જોવા દો ભલે આપણે બેહાડો હા કડવો ઘેર હું કહું અમે ખાઈ જો અને હું જઈએ એ બે કડવા એટલે ઠાકો પાડી દીધો લેડ આવો આવો ને ભાઈ મજામાં છો આવો. એ ના ભાઈ એ તો બજાર જાય ભજીયા ખાવા બજે ખા નહીં દે જમીનનો ઉતારો ઘટા છે હા કારણ અમે સમજ્યું હશે જોઈને આવ્યા હાલ તો અમે ભજીયો મંગાવ્યો અમે બજાર એ તો જાય પેલા કાગળે પગડે કરાય પછી તમે ભજી આલી જાય 1 કિલો જેવું તમાર ભાઈ તમે બધી જમીન હડપી લે બા ખબર ના આવ્યો કહી દઉં આમ ભાઈ બોલ. સાચું યાર વળી ખોટું બધા યાર બધા તમારે કેટલા વીઘા જમીન ખાતી યાર આમ તો અડધા ભાગ ને બધી લેવા જઈએ યાર હારું તમે જો હું આવું લાયા મામા એમ કે પૈસા તો નતા એટલે ના લાય હારું લેજો. હવે ખબર તો પડી ગઈ આ ભજીયા ચમ નહીં લાવ્યો એ કાળો ભાઈ આમાં બોલો સાઈડમાં આવજો પેલા બોલો ના પેલો કડવો ભાઈ ને એ તમારે જમીન કે પાડવામાં નથી રહ્યો. તમે જુઠ્ઠું ઓછું બોલો પા કા બંકો ભમાયા આગળ નહીં રહેતો 302 લાગે ને એટલે ઉભા જ મારે મને નહીં મનાતું સાચી વાત છે. તમારે ના મનાય સાચી વાત અમારું સમાચાર મળે સાચી વાત કહો તમે હા સાચી વાત જો જુઠ્ઠું બોલા ભમાયા આગળ નહીં રહો હા તો અમારું નામ ના હતા પણ એ સારું કડવાભાઈ કાળો ભાઈ હું મારું ના લૂટજો પેલા તમે પહેલા મારું ના લૂંટતા તમને પહેલા કહી દો કે મજા નહીં આવે સારું તાર જમીન મારી ચાલ તમે મારી કેમ લૂંટી ગરબી ના કરો કે ભમાય આપણે આશા છૂટા છીએ બા. પહેલે કહી દો તમે મારી જમીન લૂંટજો મત તો પણ મજા નહીં આવે ભાઈ. તમને વાત કહું એટલા જ્યાં તમે લડાવા માંગી યા પછી આ જણા હતા રે આપણા સચિનભાઈ ને આપણા અંશુભાઈ ને નિકુલભાઈ ને બીજા કોઈ નિકુલ બધી લડાઈ હતી કોઈ ઓવા સવારમાં થી મોરે ભજ્જો ખા જતો ઓન પૂછ્યું હતું એટલે લડાઈ થઈ મારે વંશભાઈની સચિનિયાની હિમોલી લડાઈ દીધી એટલે તમે બે જણા લડાવા ગયું બહાર આવતા ગઈ. તમે બારે જ હા જલ્દી બોલાઈને આવજો બા. જો મારી વાત સાચી ના કરો મારે બા પણ બોલો તો ખરા ખેડો તો કાંઈ કે ખાવા પડે પણ કોમ તો કહો યાર બધા તો અમે ના આવીએ વાત કરો. ખેડો તો કાંઈ પણ અમે ના આવીએ એમની શું આવીએ કોણ? એ જબ્બર લડો ને હેડો ઈ સાચું આપણો પ્લાન સક્સેસફુલ તો વીડતી જો આ પથરા પડ્યા ભોળું ભોળું નાખી ભાવ પહેલે કહી દો જો દાદાગીરી ના કરજો બા પહેલે કહો તમે મારી જમીન લૂંટી આ તો આ બચાવી કે હું તો આ ભમાયા નહીં રહો બા. હેડો આઈ જાઓ હેડો શું કરો બચાવી તું સાઈડ ભરે તો આપણે જોઈએ જો બોલજો ને તો મજા નહીં આવે તમે લડાવવા અમે લડાવાળા બે આજે 4 જણા જ છીએ અમે આયા ત્યારે અમે શું કરીએ કોને લે તમે આ લડાણ કરતા ઘરમાં અમને કઈ લડ્યા શું હતા? હતો અમે કઈ લડ્યા હતા? મારો ભાઈ મારા માટે ભજીયા લેવા આ નેનું ઘોડું ને આ જુદું બાર જુદું ને આપણે એક કામ કરીએ થોડી માફી માંગી નાઈ જઈએ કરવું પડશે હેડો. ફેસલો નતા કરવા યાર જમીન આપજે. હવે અમે નહીં કરું બરોબર હવે લડાવશો અમે જો લડાયા ને કોઈને આજે એવું કરશો ના કદી નહીં કરીએ. ને જો વાત માં ગયા
વંશભાઈ, સચિનભાઈ, આ હું નમો અલમોલભાઈ અલમોલભાઈ ના નિકુલભાઈ વાત મળી ને કે જો તમે આ તો કોકના આ તો ડખા કરાય તો તમે મારે વગર નહીં શું મારે તો ખબર પડી એમ ભાઈ બે ભાઈબંધ છે, મેં બધાય એટલે બધા એમાં ચડાવી રહ્યા. સાચી વાત આ કાળુભાઈ તો હું જઉં તાન ઘેર. કોણ ગયા છે? હાલો, હાલો. જો